अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એકેન્દ્રિયમાં જવું એટલે આપણે જેને આપણે ખરાબ માનીએ છીએ વ્યવહારથી મનુષ્યમાં આવ્યા પછી, ઇટ ઇઝ રોંગ। નરગતિમાં જવું તે ખરાબ નથી, કોઈ પણ જગ્યાએ કર્મના ફળ રૂપે જવું એ ખરાબ નથી, અને ડેવલપમેન્ટ પ્રમાણે આવવું તે ખરાબ નથી। તમે જે કર્મ કર્યા છે, મારે આ દુનિયાની અંદર બધા જ જીવોને શાંતિ આપવી છે, ઠંડક આપવા છે, હેલ્પ કરવી છે, આવો તમારો ભાવ છે। મોક્ષ મોક્ષ તમારે લેવા દેવા નથી। શું નથી? ભૌતિક વસ્તુ સાથે તમારે લેવા દેવા નથી કે વસ્તુ આપવું, પૈસા આપવા વગેરે વગેરે, કે ફિઝિકલ હેલ્પ કરવી એ લેવા દેવા નથી। આવી રીતે પણ છતાં હેલ્પ કરવાની તો ભાવના છે એક સંત તરીકે, ખ્યાલ આવ્યો? તો એ ભાવના છે, એ પછી ઝાડ થાય। શું થાય? એકેન્દ્રિય। અને 100 વર્ષ 200 વર્ષ સુધી લોકોને છાંયડો આપે, ઓક્સિજન આપે, ફ્રૂટ આપે, કશું લે નહીં, પણ કારણ કે એની ભાવના શું હતી? હવે આપણે કે એકેન્દ્રિયમાં ગયો એટલે કેટલું ખરાબ કહેવાય? નથી ખરાબ, એની ભાવનાનું ખરાબ એ તો આપણે પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં ગયો એ ગતિને કારણે કહીએ છીએ, પણ ત્યાંથી પાછું મનુષ્યમાં જ આવવાનો। આ જવાબ તમે કેટલો રિલેક્સ કરી દીધો। અત્યાર સુધી આપણે શું નરક કાપો મારો હાથ છે કે ભાખ્યા આ તમને ડરાવે છે, આ ને પાપ આટલા બધા બંધ થઈ જશે, તમે આમ કરો આમ કરો। હવે સિદ્ધાંત સમજો તો તમે તમારી જાતને કેટલું રિલેક્સ માનો। તમને અત્યારે બી એમ ગિલ્ટી ફીલ ના થાય કે હું વનસ્પતિમાં જઈશ તોય વાંધો નથી, નરકમાં એક સિસ્ટમ છે। હવે છેલ્લું વાક્ય કહી દઉં કે જ્યાં કોઈ પણ સિસ્ટમ હોય ને ત્યાં ક્યારેક તો ભૂલ થાય। દુનિયાની ગમે તેવી સિસ્ટમ અદ્યતન નથી। ધારો કે તમે આખી કુદરતની રચના કીધી, ત્યાં મને એવું સમજાય કે એ લોકો બી જ્યાં જ્યાં ભૂલ થાય, જેમ કે ડોક્ટરને કઈ ના સમજણ પડે કહી દે એન્ટીબાયોટિક, બરાબર? એવી રીતે જ્યાં જ્યાં એ કુદરતી ડેમેજ થાય એટલે કે અચ્છે મારી સિસ્ટમ વગરની બનાવ બન્યો એટલે કે આ રીતે મને મારા જવાબ પ્રત્યે સંતોષ છે કે કુદરતની સિસ્ટમ બી જ્યાં ડેમેજ થાય ત્યાં સલાહ અચ્છેલું કરી દે, તારો સિદ્ધાંત ડેમેજ થયો એક્સેપ્ટ કેમ નહીં કરતા? એટલે કોઈ ગિલ્ટી ફીલ વગરનું આખું એક સાયન્સ અને આખું સંકલ્પ છે કે બિલકુલ શાંતિથી તમને જે હથિયાર મળ્યું એનાથી સુલટાયા કરો, વેટ એન્ડ વોચ સિવાય કોઈ વિકલ્પ નથી। અમે તો ચોખ્ખું કહેલું છે, હવે પછી 80,000 વર્ષ સુધી, એપ્રોક્સિમેટ 82,000 યર્સ સુધી હવે કોઈ નવો વિજ્ઞાની નવું વિજ્ઞાન આપી શકવાનો નથી। આમાં જ સંશોધનો કર્યા કરશે અને રજૂઆત નવી કર્યા કરશે। વિજ્ઞાન નવું હોય, પ્રેઝન્ટેશન નવું હોઈ શકશે, કોઈ નથી આવવાનો અપ ટુ પ્રથમ